કરી હતી એ પણ સારું ઉત્પાદન આવ્યું. વેલજીભાઈ વાત કરી એમાં ફૂગી એક કરતા નામ નતું ફૂગી. મને મારી બાજુમાં જે ખાતરવાળી પૂતળી હતી એ ફૂગીથી પૂરી થઈ ગઈ. 5-7 મણનું ઉત્પાદન આવ્યું હતું વિસ્તારમાંથી. અને મારી 40-42 મણ ભૂતળી આ ગાયજાત ખેતીમાંથી નીકળી હતી. અને અત્યારે મેં ગઈ સાલે લેવા પગડ સમાજ ભૂમનો પ્રોગ્રામ હતો ત્યારે મેં 550 મણનું ઓર્ડર ચેલેન્જ કર્યું વેલજીભાઈને. 550 મણ સજીવ ખેતીના ઘઉં તમારી સમક્ષ હાજર કરીશ ગુજરાતની પ્રજા માટે. અને ભારતમાં નંબર 1 લેવાનો મારો વિચાર છે સજાવ ખેતીનો. અસ્તુ આજે જે મને બોલાવ્યો અને જસ હું વેલજીભાઈ ભુડિયાને આપું છું. ભણવા પડશે તો જ આ ખેડૂતો આગળ આવશે. તો વાલજીભાઈ વેલજી ભુડિયાનું અત્યારે આપણે સન્માન કરી રહ્યા છીએ. હવે કુંદનપરના સરપંચભાઈ શ્રી રવજીભાઈ કંઈક પૂછવા. ઉપર બેઠેલા સૌ મોઢેરાઓ અને સામે બેઠેલા આખી દુનિયાનું પેટ ભરે એવા કિસાનો. મારી પાસે શિખામણ તો કાંઈ નથી, જન્મજાત ખેડૂત છું અને હજી ખેતી જ કરું છું. શિખામણ આપી શકું એમ પણ નથી, કારણ કે અજમો ફાંકવા વાળા છે. એટલે પણ જે કામ આપણી સરકારોને કરવાનું હોય છે એ કામ આવા એક વ્યક્તિ ઉપાડે છે. તો એના માટે સૌપ્રથમ એવા વ્યક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ. માંડવી દરિયા કિનારાની બાજુમાં નવા પટેલના સંકુલમાં બેઠા છીએ ત્યારે હમણાં છેલ્લા 7-8 વર્ષથી દર વર્ષે માંડવીમાં દાંડીવાળો બાવો આવે. આપ સૌ જોયો હશે. જે કઈ વાન મળે એમાં 4 માણસ 5 માણસ ફરજિયાત બેસાડીને માંડવી દરિયા કિનારે ભેગા કરે, ઉત્સવ મનાવે. રણ ઉત્સવ, ખેડૂતનો ઉત્સવ, આ ગરીબ મેળો, આ ફલાણા મેળો. તો પછી એ સરકારોને એ બાવાને આ કિસાન મેળા, આવા કિસાનને સમજણ, આવા કિસાનને શિક્ષણ આપવાનું કેમ નથી સૂચતું? ખરેખર એ કામ સરકારનું છે. ખાલી પેપર ઉપર લખી નાખે કે અહીંયા એટલા મેળા યોજ્યા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અહીંયા આવ્યા, ખેડૂતોના ખેતર ગયા, ખેડૂતોના પણ ખેડૂત કેમ ખેતી કરે છે, કેમ પૈસા કમાય છે એ સાલાઓ ત્યાં બેઠેલાઓને ખબર નથી. આવા કઈક યજ્ઞ ઉભા કરે, આવી રીતે સાચી સમજણ આપે તો ખરેખર પાયાનું કામ કર્યું ગણાય. મેં પહેલા પણ કીધું શિખામણ આપવાની ક્ષમતા મારામાં છે નહીં, પણ જે આજનું કામ મુરજીભાઈએ કર્યું છે, મારા ગામના છે એટલે વખાણ કરવા નથી માંગતો અને વખાણ કરીશ પણ નહીં ક્યારે. એવો મારો ચાપલુસિયો સ્વભાવ પણ નથી, પણ કેવું પડે, સાચાને સાચું કેવું પડે. આવું જે કામ આ 7મું એને આ ફંક્શન કર્યું છે એમાં હિતેશભાઈને 1-2 વાર મળેલો છું એટલે ઓળખું છું. મારા ગામમાં આવ્યા હતા હિતેશભાઈ, તમને ખ્યાલ નહીં હોય? ક્યારે કહો તો? ના આપણે વૃક્ષારોપણ કર્યું હતું રસ્તાની પેલી બાજુ પ્રવીણ કાકા જોડે તમે આવેલા ત્યારે. કારણ કે આમ તો કાર્યક્રમ બીજેપીના વિરોધ નથી કરતો કાંઈ, એવું નથી, પણ એટલા માટે કે આ ઉલ્લુ બનાવી રહ્યા છે આપણે, એટલા માટે આ 2 વાત મારે કેવી છે. વેલજીભાઈની જેમ હું પણ થોડો આખા બોલો છું, એટલે કાંઈ સરપંચ શું હમણાં અને ઈ ખુરશીને ચીપકી રહેવું એ મારું કામ નથી અને આગળ જવું છે એવું મારી કોઈ ઈચ્છા નથી. પણ વાસ્તવિક જે ખેડૂતોને ચાલુ સરકારથી અન્યાય થાય છે એમાં આપ બી કદાચ સહમત થશો. છે ખેડૂતોને અન્યાય છે. ખેતીને આટલી ડેવલપ કરવાની વાતો સરકારો કરે છે, પણ અહીંયા ડાર્ક ઝોન બતાવ્યો છે. ખેડૂતને કોઈ વિદ્યુતનું કનેક્શન જોઈતું નથી મળતું. અત્યારે કોઈ ઉદ્યોગકાર આવે, મોદી સાથે બેસીને ચર્ચા કરે અને 24 કલાકમાં કનેક્શન આપે છે. તો પછી આખા ભારતમાં જો 70% ખેતીને આધારિત હોય તો ખેતીને ડેવલપ કરવી જોઈએ. અને ખેતી જેમ આખા વિશ્વમાં જો આપણી ખેતીને આપણે આગળ લઈ જશું તો એની ઉપર ખરેખર સરકારે પ્રાધાન્ય આપવું જોઈએ.
આપણે આ શીખવાડી છે, શિખામણ આપી છે, બરાબર છે કે આપણે એનો રાસાયણિક અને દવાનો ગેરઉપયોગ કરી છે, એનો અતિરેક થાય છે, એ પણ જ્ઞાન જરૂરી છે. પણ વાસ્તવિકમાં ખેતીને આગળ લઈ જવા માટે સરકારે તેને પુશ કરવી પડશે. એક દાખલો એવો આપું તમને, કોઈ પણ કિસાનને કુવા માટે 2 ગુંઠા જમીન જોતી હશે તો લગભગ 1 વર્ષ પ્રક્રિયા ચાલતી હશે એની, અને તે પણ ના મંજૂર થાય. જ્યારે વેલજીભાઈ ઉદ્યોગો માટે જમીન 1000 એકર કોઈ ઉદ્યોગકાર માંગણી કરે, સરકાર એને પાણીના ભાવે આપી દે છે. તો આના માટે સરકાર સુધી પણ વાત આપણે લોકો પહોંચાડવી પડશે. અન્યથા આપણી વાત નહીં સાંભળે, હું તો માનું છું નહીં સાંભળે અત્યારે, કારણ કે એવા વાત ચર્ચા થઈ ગયા છે. એને તો આપણે જવાબ આપણા ટાઈમ ઉપર જ આપવો જોશે, જેમ આપણે પૂર્વ સરકારોને આપ્યો છે સંગઠિત બનીને. જ્યારે કચ્છ કિસાન સંઘના ભીષ્મ પિતા વેલજીભાઈ હતા ત્યારે ઘણા બધા સંઘર્ષો કર્યા છે, સાથે રહ્યા છીએ એટલે ખ્યાલ છે. હવે પછી માવજીભાઈ છે, એમની સાથે જ પણ છીએ. જ્યારે જ્યારે બોલાવશે ત્યારે સાથે રહીશું. સતત 5 વર્ષ 10 વર્ષ એક પાર્ટી અહીંયા બેઠી હોય એ આપણે મંજૂર નથી. એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. આપણી જે સરકાર હશે, ખેડૂતોનું કામ કરશે, એની જોડે આપણે રહેશું. વધારે કાંઈ કહેવાય ગયું તો માફી ચાહું છું. અને આ જે સરકારનું કામ અમારા ગામના મોરબી નગર શેઠ, હું તો માલિક કહીને એને બોલાવતો હોઉં છું, તો એની સાથે વેલજીભાઈ તેમજ ડોક્ટર શાહ, ડોક્ટર હિતેશભાઈ આપણા માટે માર્ગદર્શન આપે છે. એમને કોઈ સ્વાર્થ નથી. આ દાઢીવાળો આવે ને, આ મેળા જોજે, એમને તો મત જોઈ છે. મુરજીભાઈને કાંઈ જોતું પણ નથી. મતની તો આશા છે જ નહીં, એને આપણી કોઈ હેલ્પની બી આશા નથી. શું હેલ્પની આપણે? એમ લોકો અહીંયા 2-5 હજાર એકરમાં નથી કાંઈ ફાર્મ કે એમને મજૂરોની જરૂર છે. ખાલી કુંદનપુરમાં 25-30 એકરનો ફાર્મ છે. એટલે નિસ્વાર્થ ભાવે આપણા માટે આ કામ કરી રહ્યા છે. તો તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જ્યારે જ્યારે અમારા નાના માણસો જેવું કામ લાગશે ત્યારે અમે આપની સાથે છીએ. આવા પ્રસંગમાં આયોજક વતી મને 2 ગાલી ગેલી વાતો કરવાની તક આપી, તે બદલ આ આયોજકોનો આભારી છું. ફરીને કાંઈ બોલવામાં ક્ષતિ થઈ રહ્યો તો આપ સૌની ક્ષમા માંગી અને મારું સ્થાન દઉં. બેનનો સવાલ છે કે ભીંડાના પીળો રંગ બહુ જ આવે છે, પીળાનો રોગ બહુ આવે છે, એનો ઉપાય આપજો. કોઈ પણ શાકભાજી વાવતા પહેલા આપણા ખેતરમાં પર એકર 15 લીટર ગૌમૂત્ર, ઇવન કોઈ પણ શાકભાજી નહીં, કોઈ પણ પાક માટે 15 લીટર ગૌમૂત્ર સીધું ખેડતી વખતે ટીપે ટીપે આપી દો. ત્યાર પછી એ જ વખતે શું કરવાનું, હળની અથવા તો ટ્રેક્ટરથી કરતા તો ટ્રેક્ટરની એક બાજુ 15 લીટર તેલનો ડબ્બો રાખો, એમાં ખીલીથી કાણું પાડી દો. કોઈ તેલ નથી નાખવાનું, આ તો ખાલી ડબ્બો. હા, એમાં ખીલીથી કાણું પાડી દો, એક દોરી લો, એની ઉપર ગાંઠ મારીને ઉપરથી મૂકશો એટલે કાણા ઉપર અટકી જશે. એમાં 15 લીટર ગૌમૂત્ર ભરી દો. બીજો એક નાનો ડબ્બો લો, જેમાં જો લાંબા ગાળાનો પાક હોય તો 2 લીટર, શેરડી જેવો હોય તો, પણ ટૂંકા ગાળાનો પાક હોય તો કે ભીંડા છે, રીંગણા છે, તો 1 લીટર કાચું દિવેલ લેવાનું અથવા દિવેલ લેવાનું. એને પણ કાણું પાડી ઉપર ગાંઠવાળો એક દોરી અટકાવી દેવાની, એટલે બંને ટીપે ટીપે પડશે. ખેડતી વખતે આ નાખી દો. 15 લીટર ગૌમૂત્ર, એક જ વાર ગૌમૂત્ર સીધું વાપરવાનું છે ખેતીવાડી માટે. આ 2 કરશો એટલે એક તો ફૂગ નામનો રોગ જતો રહેશે, મોટા ભાગના વાયરસ કંટ્રોલમાં રહેશે અને ગ્રોથ પ્રમોટર બહુ સારા મળશે. આ પછી તમારે શું કરવાનું છે કે ખાસ કરીને જો શાકભાજી કરતા હોય તો કુંભારનું જે રાખ હોય ને, કુંભારના જે વાનવાથી એ લેવાનું. અને જો લાંબા ગાળાના પાક હોય તો છાણાની રાખ લો કે લાકડાની રાખ લો. આ 5 કિલો રાખ પ્રતિ એકર છાંટી દેવાની છે. અને ખાસ કરીને રીંગણા છે, ભીંડા છે, એ પ્રકારના શાકભાજીમાં તમે જો આ કુંભારની રાખ નાખી દેશો તો ખૂબ જ સરસ ઉત્પાદન આવશે ને રોગ ઘટી જશે.
કેટલીક વાર શું કરવાનું હોય છે કે તમારા ખેતરમાં તમારે પોતાના રોગિષ્ટ પાકને લઈ લેવાનો, ખેંચી લેવાનો અને એને 4 કે 5 છોડ લઈ અને પાણીમાં બરાબર ઉકાળવાનું 1-2 કલાક. આખી રાત ઠંડુ થવા દો. બીજે દિવસે 200 લીટર પાણીમાં એને ગાળી લો, એમાં 5 લીટર ગૌમૂત્ર નાખો અને 1 લીટર એગ્રી રીચ, પણ એ તમે જાતે બનાવી શકશો, એની રીત મેં આપી છે, એ ભેગું કરીને ખેતરમાં છાંટી દો. બાકીના ખેતરમાં આ રોગ નહીં, હંમેશા લીલો જ રહેશે. જો રીંગણા કરતા હોય તો નીચેના 2 પાન અડધા કાપી નાખો એક જ વાર. 6 પાનનો રીંગણાનો છોડ થાય કૂપણ સાથે, તો નીચેના 2 પાન એક જ વાર અડધા કાતરથી કાપી નાખો. રીંગણાનું ઉત્પાદન 20 થી 70% વધશે અને મોટા ભાગના રોગ નહીં આવે. કોઈ પણ શાકભાજી કરો તો ખેતરમાં એકર દીઠ ઓછામાં ઓછા 100 થી 150 ગલગોટા હોવા જોઈએ, 100 થી 150 કાળી તુલસી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 5-10 એરંડાના છોડ હોવા જોઈએ ઝાડ, જેથી કરીને આ બધા રોગોમાંથી મુક્તિ આવી જશે. અને એરંડા જ્યારે લાગે ત્યાં એના બીને તોડી નાખો અને એ બીને જ તમે ખેતરમાં ખાંડીને નાખી દો, તો 2 કિલો કેસરનો દિવેલાનો ખરીદવા નહીં પડે, આપણા ખેતરમાં જ મળશે. અને દિવેલાના પાન પણ ખેતરમાં નાખી દેવાના, એ પોતે પણ ખૂબ જ સારા જંતુજ્ઞ તરીકે કામ કરે છે. બીજી વસ્તુ મને સાહેબે ખાસ ઉમેરવાની કીધી છે તે છે, તમારે ત્યાં એક ભાઈ બિજોરાનું કંઈક અથાણું બનાવે છે. એ ભાઈના પ્રસિદ્ધિ માટે નહીં પણ એમનું ઉત્પાદન વેચવા માટે બિજોરાનું જે અથાણું ખાય છે એની કિડનીનું ફંક્શન, એટલે શું કહેશો ગુજરાતીમાં, કિડનીનું કાર્યશક્તિ ખૂબ વધે છે. એટલે તમે જ્યારે તમારું લિટરેચર લખો ત્યારે એમાં લખજો કે કિડનીની કાર્યશક્તિ વધારવા માટે આ બિજોરા ખૂબ જાણીતા છે. એ ઉપરાંત એમના પોતાના માટે અમે બિજોરાના બી ખરીદીએ છીએ, લઈએ છીએ પણ ખરા. વેલજીભાઈ વારંવાર મોકલે છે. બિજોરાના બીનો બહુ શ્રેષ્ઠ ઉપયોગ કચ્છી લોકો જાણે છે કે નથી ખબર, પણ જે સ્ત્રી ગર્ભધારણ ન કરી શકતી હોય, બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ, તો એના માસિકના છેલ્લે દિવસે નયા પછી 1 ચમચી બિજોરાના બી લઈ લે, એનો પાવડર કરી દે, નવસેકા દૂધ સાથે નાખીને પી લે અને પછી 12-14-16મા દિવસે કોશિશ કરે તો બાળક થવાની સંભાવના 70 થી 90% વધી જાય છે. અમે 72 કપલ ઉપર એનો પ્રયોગ કર્યો છે, 42 કપલ ઉપર એના રિઝલ્ટ પોઝિટિવ આવે છે. ફક્ત 2 કે 3 મહિનામાં જ રિઝલ્ટ આવી જાય છે. ખૂબ જ સરસ વસ્તુ છે. ત્રીજી વસ્તુ મને મુલજીભાઈ કીધી હતી કે તમે સેન્ડલવુડ ઉપર ખાસ કહેજો, સુખડના ઝાડ. કચ્છમાં આજની તારીખમાં પણ 60 વર્ષથી મોટા, મારી ઉંમરથી મોટા સુખડના ઝાડ છે. હું ઈચ્છું છું કે જેટલા આસોપાલવ છે એ બધાની બાજુમાં એક વચ્ચે સુખડનું ઝાડ વાવી, અને જ્યાં આગળ કરવા લીમડા થતા હોય ત્યાં સુખડનું ઝાડ થાય છે. સુખડના ઝાડને શરૂઆતમાં 2-3 વર્ષ સુધી બીજા મૂળની સહાય જોઈએ છે. કયા કયા મૂળ ચાલે એમાં? તો મીઠી આંબલી ચાલે, લીમડો ચાલે, લાલ ભાજી ચાલે, તુવેર ચાલે, આ બધા સીસમ ચાલે. તો આ 2 વૃક્ષ સાથે થશે. એક સેન્ડલવુડની કિંમત 1 કિલો સોના જેટલી છે. હવે એને થતા 15 વર્ષ થાય, તમારી ખેતરની વાર ઉપર તમે 15 સેન્ડલવુડ વાવી દેશો તો દર વર્ષે 1 કિલો સોનું તૈયાર થઈ ગયું. આ વાણિયાગીરીનું પહેલું લેસન. પછી તમારે ત્યાં એક ભાઈ ખારેક ખજૂર ઉગાડે છે. આ વેલ્યુ મૂલ્ય વૃદ્ધિતા વધાવું છું. તમે જુઓ કે મુસ્લિમ લોકો ખજૂરનો ઉપયોગ એમના રોજા તોડવા માટે કરે છે. તમને ખબર હશે, અહીંયા કોઈ છે કે નહીં મુસ્લિમ મને નથી ખબર, પણ બહુ સરસ વસ્તુ છે. આ ખારેકના બીનો ઉપયોગ અમે અત્યારે અમેરિકા ને જર્મની ને ભારતમાં પ્રયોગ કરી રહ્યા છે. ખારેકને, સૂકવેલી ખારેકના બી લઈ લો અથવા ખજૂરમાંથી બી કાઢીને એને 9-10 વાગ્યા પહેલાના તડકામાં સૂકવી દો. એનો પાવડર કરીને હૃદય રોગના દર્દીને આપવામાં આવે છે. તો હૃદય રોગમાં જે કામ અર્જુન કરે છે એ જ પ્રકારનું અને બેનું મિશ્રણ કરો તો વધારે સારું કામ આ ખજૂરના, ખારેકના કે ખજૂરના બી કરે છે. અને એથી વિશેષ જો તમે 21 દિવસ સુધી નિયમિત લો તો હાર્ટ આખું વર્ષ સારું રહેશે. તો હું ઈચ્છું છું કે આ કામ કરો અને દેશ નેતાઓની પ્રતિમા મૂક્યા કરતા કે ભગવાનની પ્રતિમા મૂક્યા કરતા એમને અનુરૂપ વૃક્ષો વાવવાનું શરૂ કરો. વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુની જગ્યાએ અર્જુન વાવો, એનો અર્થ છે મજબૂત હૃદય વાળો. આવકે થશે, દેશ મજબૂત બનશે.
એવી રીતે ધારો કે તમે જુદા જુદા દેશ નેતાઓને તમે આંબેડકરના સ્ટેચ્યુની જગ્યાએ પીપળો વાવડાવો, કારણ કે બૌદ્ધ ધર્મના પ્રચારમાં માનતા હોય છે બૌદ્ધનો ધર્મ અશોક વૃક્ષ નીચે થયેલો, બૌદ્ધિક જ્ઞાન પીપળાના વૃક્ષ નીચે થયેલું. તો આ બધું જે ઇતિહાસ છે એનો તમે ઉપયોગ કરશો તો ઘણો બધા સારા ફાયદા થશે. એટલે આ સિવાય કંઈ પૂછવું હોય તો સુકરના ઝાડ કે ગમે ત્યારે વાવાશે, જ્યારે પણ વાવો ત્યારે જસ્ટ મને ફોન કરજો કે વેલજીભાઈને કેમ વાવું, શું કરવું બતાવીશું. ઓછામાં ઓછા ખર્ચે શ્રેષ્ઠ આવક થાય છે. હા હેલો, બધા પાસે હશે ને. આ છે ને એકવાર મેં તમને કીધું ને પંચવટીના વૃક્ષ, તમે પાર્લામેન્ટ, લોકસભા, વિધાનસભાની આજુબાજુ વાવી દો તો એ લોકોને સારા વિચારો આવશે. તમે તમારા ઘરની આજુબાજુ અશોક વાવી દો, પંચવટી વાવી દો, સુખર વાવી દો, અને એકવાર તમે જોશો કે બધાની પાસે છે એટલે લૂંટફાટ નહીં. તમે સમજી કે સર્વે બધાને એક સાથે આપણે સુખી કરીએ. અશોકનું વૃક્ષ શરૂઆતમાં અમે તમને આપીશું, કોઈ ખર્ચ નથી, કારણ કે ઓરિજિનલ વૃક્ષ મળવા બહુ ઓછા શક્ય છે, પણ 100-150 વૃક્ષ તમને દર વર્ષે આપી શકીશું. તમે શરૂઆત કરી, એક વૃક્ષ બસશે. બીજું હાજી ના, આસોપાલવ એ અશોક નથી. અશોકના વૃક્ષ ઉપર ઓરેન્જ કલરના, લાલ રંગના, ગુલાબી રંગના, પીળા રંગના મિક્સ ફૂલ આવે. એ અશોકના વૃક્ષમાં તમને કહું સારામાં સારો, તમારા કુટુંબમાં કે આજુબાજુ કોઈને ડિપ્રેશન હોય ને, 5-6 મહિના સુધી દવા લીધી હોય ને બહાર ના આવતો હોય અઘાતમાંથી, એને અશોકના વૃક્ષ પાસે 3 થી 5 દિવસ, 7 દિવસ, 15 મિનિટ માટે લઈ જાવ, એને કઈ કહેવાની જરૂર નથી, સારું થઈ જશે. ભેંસ અને ગાયની સરખામણી થઈ જ ન શકે પહેલી વાત તો. તેમ છતાં એની અંદર અમુક વિશિષ્ટ ક્વોલિટી તો છે, નથી એવું નથી કે ભેંસનું મૂત્ર ન વપરાય, પરંતુ મિત્રો દરેક દેવતાને એના વાહન છે. અંબા માતાને સિંહ છે, વાઘેશ્વરીને વાઘ છે, ઉમિયા માતાને ગાય માતા એનું વાહન છે, કાર્તિકેયને મોર એનું વાહન છે, તો દરેકને, વિષ્ણુને ગરુડ એનું વાહન છે. તો દરેકને આ દેવતાઓને સારા સારા વાહન છે, અને એ દેવતાઓને પૂજા કરો તો પ્રસન્ન થાય, આશીર્વાદ આપે, કંઈ આપે. એ જ રીતે કોઈ એક દેવતા છે, એની ક્વોલિટી છે, પણ એને એક વાહન છે, અને એ છે યમ દેવતા, અને એનું વાહન આ ભેંસ છે, પાડવો છે. હવે એ શું આશીર્વાદ આપે એ મને કહ્યું. તમારી ખેતીને ખતમ કરી નાખવી હોય તો ભેંસનું મૂત્ર વાપરો. જો તમારા આરોગ્યને જેને ખતમ કર્યું એ ભેંસના દૂધથી હાર્ટ એટેક આવતો હોય, એ ભેંસના દૂધથી બુદ્ધિ જાડી થતી હોય, 1000 ગાયો અને 1000 એને વાછડી કે વાછડા હોય, 100 ભેંસ અને 100 એના પાડરા હોય, તમે એને છૂટા મૂકો. ભેંસનું પાડરું છે જે એની મા પાસે જાય તો બીજી પાસે જાય, અરે વળી માથું મારે, વળી સિંગણ મારે, તું નથી મારું છોરું. બીજા, ત્રીજા, 5મા તબક્કે એ પોતાની સાચી મા પાસે પહોંચે, ઓળખી જ નથી શકતો એની માને. અને ગાયના 1000 વાછડા હોય અને ગાય 1000 છૂટી હોય તો વાછડાને છૂટા મૂકો તો એની મા પાસે જ જાય. એ જે સૂજ છે ને, એ સૂજ ગાયની દૂધની અંદર અને ગાયના મૂત્રમાં છે. આજે આપણા છોકરાઓ આપણા મા બાપને નહીં ઓળખી શકે એનું એકમાત્ર કારણ છે આ ભેંસનું દૂધ છે અને ભેંસની. આ વાત સમજતો ને કે ભેંસનું મૂત્ર વાપરવા પહેલા વિચાર કરજો અને પૂછો તો જો ભલે. ધન્યવાદ. બીજો કોઈ પ્રશ્ન હોય કે આ વિષય છેલ્લો એટલે રાખ્યો છે કે બધાનો નિચોડ પણ થોડો હું કહી શકું. આપણા વૈજ્ઞાનિકો ઘણું બોલી ગયા, વેલજીભાઈ અને બીજા વક્તાઓ પણ ઘણું બોલી ગયા. એમાંથી મુખ્ય હેતુ આપણે લેવાનો છે અને એ તરફ જતા કહીએ કે આપણા જે ધર્મમાં, હિન્દુ ધર્મમાં આપણે ઘણી બધી પૂજાની દેવીઓ અને દેવતાઓ માન્યા છે. એમાં ગાય પણ, ગાય માતા તરીકે આપણે પૂજીએ છીએ, સૌથી વિશેષ. તો બધા જે મહત્વ સમજાવ્યા, તો શા માટે આપણે ગાયને વધારે પૂજીએ છીએ આપ જાણી શક્યા હતો. એ સિવાય આપણે ઝાડ, વૃક્ષને સૂર્યદેવ, વાયુદેવ અને વરુણદેવ અને બધે કેટલા બધા આપણે દેવ બનાવે છે. ત્યારે અન્ય ધર્મ, મારો એક વૈશ્વિક અનુભવ છે કે અન્ય ધર્મો એને વખોડે છે કે પથ્થરને, ઝાડને, આને તેને હિન્દુઓ પૂજે છે, એ કેવો ધર્મ. ત્યારે મારા ગુરુએ મને શીખવાડ્યું છે, સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ, જેઓ હરિદ્વારમાં વસે છે, ભારત માતા મંદિરના નિર્માતા, કે તમે જેટલા હિન્દુઓએ દેવ માન્યા છે એમાંનો એકને દૂર કરો તમારા જીવનમાંથી તો તમે જીવન જીવી શકશો. સૂર્યદેવને દૂર કરો, વાયુદેવને દૂર કરો, વૃક્ષને દૂર કરો, પથ્થરને દૂર કરો કે ગાયને દૂર કરો, કોઈ તમે આપણું જીવન જીવી શકશો?
એટલે ટૂંકો જવાબ તમે એ જ આપો કે હિન્દુઓ જેને પૂજે છે એમાંના બધા જે મનુષ્યને ઉપયોગી છે એને જ દેવ માન્યા છે અને આ હકીકત છે અને એનો ફાયદો હું લઉં છું દુનિયાભરમાં અને એ વિષય મૂકું છું ત્યારે આપણે વટલાવનારા બીજા ધર્મો છે એ દૂર રહે છે એ ખૂબ જરૂરી છે. ત્યારે આપણે બાળ બચ્ચાને આ જણાવવું ખૂબ જરૂરી છે. અને આપણે જે વાત કરી ખેતીમાં અને જે કાંઈ બધું એ આપણા પહેલા જૂના પુરાણો અને આપણા વેદો કહી ગયા છે એને ભૂલ્યા છીએ ત્યારે આ બધી યાદી ફરીને આપવી પડે છે. એ ના આપવી પડે એટલે આપણે પાછા વેદો અને પુરાણોમાં પાછા જઈએ. આપણો કોઈ પણ સત્સંગ ખોટો નથી, પણ એમાંથી શું સાચું મેળવવું છે, અંધશ્રદ્ધાના રૂપમાં શું નથી લેવું એ તમારે જોવાનું છે. શ્રદ્ધાના રૂપમાં લ્યો અને એને નીચોવો એ ખૂબ ખૂબ જરૂરી છે. એટલા માટે કે અંધશ્રદ્ધા તરફ ના જાઓ. બીજી વસ્તુ એ કહેવા માંગુ છું કે આ સંમેલનો જ્યારથી શરૂ કર્યા ત્યારથી એક મારી ઈચ્છા એ હતી કે એ સંમેલનોમાં કોઈ રાજકીય નેતાઓ કે રાજકીય જે ઓફિસરો હોય કે એવા ન બોલાવવાનું કારણ એક જ છે, સરકારને કે રાજકીય રીતે જે થતું હોય થવા દો અને કરવો હોય તો રાજકીય રીતે વિરોધ કરો કે જે કરવું એ કરો. પરંતુ આવા સંમેલનો તો જ સફળ થશે કે એમાં એ તત્વ ન લાવીએ તો જ. સાથે સાથે કોઈ પણ કંપનીની કે બેંકોની અત્યારે અમારી પાસે માંગ આવે છે કે આ સંમેલનમાં આવીએ, કોઈની અમને પ્રસિદ્ધિ નથી આપી. આપણામાંથી પણ કોઈ કાંઈ કર્યું હોય કે વેપાર કરતો વેપારની પ્રસિદ્ધિ નહીં પણ એમને જે કાંઈ કર્યું છે એમનો આપણે ઉલ્લેખ કરીએ એ અયોગ્ય નથી અને સ્થાને નથી. જેમ ભાઈએ કોડકીના ભાઈએ વાત કરી કે મેઘજીભાઈએ વાત કરી એવા આપણે કરી એને લઈને આપણે વ્યક્તિનું કોઈ પ્રોત્સાહન આપતા કે કોઈ પ્રસિદ્ધિ નથી કરતા, પણ એમણે શું કર્યું છે કરવાનો આદેશ છે. અને અમારો એ જ વિચાર છે. હમણાં 2-4 દિવસ પહેલા એક બેંક આવી હતી કે ગાડીના વિતરક આવ્યા હતા, બધાને અમે ના પાડી છે. અને એમાં કોઈ કે હું આવું હળ બનાવું છું, આવું ટ્રેક્ટર બનાવું છું, એમને પણ ના પાડી છે. અમે કોઈની પ્રસિદ્ધિ આપવાનો હેતુ નથી. અને મારી ઈચ્છા છે કે હવે પછીના પણ સંમેલનો અવાજ કરશું જેમાં કોઈની પ્રસિદ્ધિ ના આવે અને કોઈનો આપણે એવી રીતે પણ વિરોધ પણ ન કરીએ, ભલે રાજકીય કે ગમે તે હોય. એ જ આપણો ઉદ્દેશ રહેશે તો જ આપણે આગળ વધી શકશું અને ખરેખર આ અધિવેશનો થશે. હવે જે કાંઈ વિષય મને આપવામાં આવ્યો છે એમાં જેમ હમણાં માવજીભાઈએ કહ્યું, માવજીભાઈ જાતિયાએ કે આપણે બધા આ જે વિચારો આપીએ છીએ એની સાથે જો આપણે માર્કેટિંગમાં નહીં હોઈએ, સૌથી પહેલા તો એક જરૂરી છે કે એક વાતની વાત કરું છું, એમાં અમારા ટ્રસ્ટને એક પૈસાની કમાણી નથી જોઈતી, પણ જેટલા એમાં જાય બધાની કમાણી થાય એ મારો ઉદ્દેશ છે. કોઈ જ્યારે સેવાની વાત કરશો કે સેવા આપવી છે, સેવાવાળો થોડાક દિવસમાં થાકી જવાનો છે. એટલે બધાએ પોતાની યોગ્ય કમાણી કરી અને અંતે ખેડૂતના ખિસ્સામાં વધારે જાય એ જ આપણો ઉદ્દેશ છે. અને હું છેલ્લા 5 વર્ષમાં જોઉં છું થોડું મારું આમ ઉપરથી તો જે કાંઈ ખેડૂત કમાતા હતા એનું ડબલ અત્યારે એમને મળવા માંડ્યું છે. કારણ કે એ લોકો થોડા સજાગ થયા છે અને થોડું એ લોકો એનાથી સવિશેષ સજાગ થાય એ ફરીને ઈચ્છ્યું છે. અને એના માટે આપણે આગળ માર્કેટ કેમ શરૂ કરવી તો અત્યારે ઘણી બધી થઈ ચૂકી છે. જે અગાઉ મેં કહ્યું કે તમે ગરગરાઓ વેચો છો, ગામમાં વેચો છો કે તમારા નજીકના શહેરમાં વેચો છો. એમાં કેરી વારે ઘડી હું કહું છું, કેસર કેરી જે 8 રૂપિયા ભુજમાં વેચતા હતા આજે ખેડૂત 20-22 રૂપિયા વેચવા માંડ્યો છે, એના ખિસ્સામાં જ જાય છે. ત્યારે પ્રોસેસિંગ કરવાવાળા વેલજીભાઈ કે બીજા જે હોય રસ કાઢે કે એને વર્ગીકરણ કરી અને બોક્સમાં નાખીને યુકે મોકલીએ છીએ અને બીજા દેશો મોકલીએ છીએ, એ પણ કમાય. અને સામે જે માર્કેટિંગ ઊભું કર્યું છે અત્યારે એ પણ હું આપને જાણ કરી દઉં કે યુકેમાં આપણા જ કચ્છીઓ ઊભા થયા છે. હું જાઉં છું અવારનવાર ત્યાં અને દુબઈમાં પણ જાઉં છું. ત્યાં આહિરભાઈ છે, ધનજીભાઈ આહિર કરીને ચપરેડીના છે, એ પણ ત્યાં આપણો માલ અત્યારે કચ્છનો લેવા માંડી ગયા છે. અને એ બધા અરબસ્તાનમાં જે ધનજીભાઈ છે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને યુકે વાળા આખા યુકેમાં અને બીજા દેશોમાં એનું વિતરણ કરે છે. એનો ભાવ અમે રિવર્સ બધા બેંક આપણે કોસ્ટ કાઢીએ છીએ અને લેવા માંડી ગયા છે. એમાંના 2 ભાઈઓ અહીંયા આવી ગયા છે, વેલજીભાઈના સંપર્કમાં છે. પણ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું જેમ આપણે વસંતભાઈએ કહ્યું કે હું સ્પર્ધા પણ ઊભી કરવા માંગુ છું. જો સ્પર્ધા હશે તો ગુણવત્તા વધશે અને ભાવ સાચો મળશે. ઓછો મળે કે વધારે મળે પછીની વાત છે. એટલે આજે સ્પર્ધા થાય જેવી રીતે માંડવી અને આ વિસ્તારમાં પણ કોઈ જે વેલજીભાઈ કામ કરે છે વર્ગીકરણ કરીને
એના બોક્સ બનાવીને અને શિપિંગ કરવાના આપણે મુન્દ્રા પોર્ટ હવે અત્યારે મળ્યું છે. અને નરેન્દ્રભાઈ સાથે વાત થયા પછી અત્યારે આપણે અમદાવાદ પણ પ્લેનનું પોર્ટ મળવાની તૈયારીમાં છે કે આપણા શાકભાજી ફ્રૂટ બધા ત્યાંથી પણ જઈ શકશે ટૂંક સમયમાં. જે મુંબઈ નહીં મોકલવા પડે એમાં આપણો 1 દિવસ કે 1.5 દિવસ બચી જશે તો શાકપાન તાજા રહેશે, આપણે એ બધું થશે. તો આ રીતે આપણે માર્કેટિંગ કચ્છનું ત્યાંથી ચાલુ જ થઈ ગયું છે. એનાથી સવિશેષ આગળ જતા અનાજ, ઘઉં, બાજરો કે જે કોઈ અનાજ ચાલતું હોય અત્યારે તૈયારી થઈ રહી છે કે બધા દેશોમાં એમની જે ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, જે કોઈ અનાજ આપણે મોકલીએ ભેજનું પ્રમાણ વધારે હોય તો જલ્દી સડે, એ પ્રમાણના બધા વિષયો ભેગા કરશું. એ પ્રમાણ માટે આપણે તમે લોકોને ડાયરેક્ટ દેવું હોય તો એનું અવન કે જે કાંઈ રાખી પ્રમાણ ત્યાં લઈ આવી સર્ટિફાઈ કરી અને પછી જ ત્યાં જશે અને સીધું સુપર માર્કેટમાં રહેશે. જેવી રીતે આ 5 કિલોનું ઘઉંનું છે આપણે સીધું સુપર માર્કેટ મૂકી શકશું જો એમના જે પ્રમાણ હોય કે આ પ્રમાણે જોઈએ. પણ એમાં પણ હું કોમ્પિટિશન કરાવવા માંગુ છું કે બધા પોતપોતાનું બ્રાન્ડ નામ નાખે જે કોઈ પેકિંગ કરે એનું, અને પોતપોતાના નામ રજીસ્ટર કરાવે બ્રાન્ડ એ જરૂરી છે, જેથી બીજા ખોટું બીજાનું નામ નાખીને પોતે ના મોકલતો થાય. એ રજીસ્ટર કરવાનો પ્રોસેસ છે, પણ આપણે થોડુંક કાનૂન અને એ પ્રોસેસ પણ જાણવા પડશે. ખેડૂતને આ બધી વાતો કે ક્યાંથી ગળે ઉતરે, જો આપણે ગળે ઉતારવી પડશે અને આપણે મહેનત કરશું તો જ કમાશું. એ પોતપોતાની બ્રાન્ડ નાખે એટલે બહાર જેમ આપણે કેમ અત્યારે મંડ્યા છીએ, મેં આ ટ્રેક્ટર લીધું ગઈકાલે કે આપણે આ મહિન્દ્રાનું સારું આવે, બ્રાન્ડ નામ મળ્યું ત્યારે બીજા એના સારા હશે. એવી રીતે તમારું બ્રાન્ડ નામ કરો અને બ્રાન્ડ નામને લોકો જ્યારે ઓળખતા થશે ત્યારે તમારો વેપાર વધશે, અને વેપાર તો જ વધશે કે એની ગુણવત્તા હશે. અને ગુણવત્તાનો આપણા ખેડૂતોમાં આપણે સ્પર્ધા થાય એ ખૂબ જરૂરી છે. સ્પર્ધા વગર જ્યારે લિબરલાઇઝેશન આ વર્લ્ડમાં થયું, આ દુનિયામાં છેલ્લા વર્ષોમાં તમે જોયું મનમોહન સિંહ પર લિબરલાઇઝેશન ઉપર જ્યારે કર્યું ત્યારે આ દેશનું કઈ ભલું થયું છે. અને એ ભલું કરવા માટે પણ આપણે એની તત્પરતા જાણવી પડશે. કોમ્પિટિશન આપણો ગુણવત્તા કે પ્રતિસ્પર્ધી છે ને એને આપણો વિરુદ્ધ ન માનવો, એને આપણે આપણો જે માલ છે એને સુધારવા માટે પ્રેરણા આપી પ્રેરણાદાયક માનો, એને આપણો વિરોધી ના માનો. એ જો દુનિયાનો હશે તો જ આપણે આ દુનિયા. અને એક વસ્તુ છે બીજું પણ હું એ કહેવા માંગુ છું કે ભારત દેશમાં અત્યારે જે વૈશ્વિક જે આ બધી તકલીફ આવી છે, આર્થિક તકલીફ ભારતને કેમ ઓછી આવી છે એનું સંશોધન થયું છે. હું એકલો નથી કહેતો, આજે દુનિયા કહે છે કે યુરોપ, અમેરિકા અને બધા દેશોમાં જ્યારે ઓલા કાર્ડ વપરાય છે ને એટીએમમાં ને ફલાણા ઢીકરામાં, કે જે તમારી આવક પહેલા એનો વપરાશ વહેલો કરી નાખો છે, આવશે આટલા પૈસા આવશે લે ને હમણાં લઈ લો, એને જ ભારતને બચાવ્યો છે. આપણા ભારતને આખી સંસ્કૃતિ ભૂલ્યા છે, પણ હવે એ સંસ્કૃતિમાં પાછા જવું જરૂરી છે. એટલા માટે કે આપણે નાની કમાણી હોય તો નાની બચત કરીએ છીએ, મોટી કમાણી હોય તો મોટી બચત કરીએ છીએ. પછી એ બેંકમાં હોય કે તમારા ઘરના કુડામાં પહેલા ગરબા આવતા એવી હોય કે પછી સોનામાં હોય, એને જ ભારતને બચાવ્યું છે. તમને કદાચ ખ્યાલ હશે અને વાંચ્યું હશે, મેં વાંચ્યું છે એટલે કહું છું કે એક સમયે 20 ટન સોનું આપણે સ્વિટ્ઝરલેન્ડથી લેવું પડ્યું હતું ભારતને. આજે 100 ટન સોનાની ભારતે ઓફર કરી છે બારે આપવાની. ક્યાંથી આપી? એ આપણી વૃત્તિ જે સંગ્રહખોરી ના કહેવાય, બચતની વૃત્તિ છે કે જેટલી જે તમારી આવક હોય એની બચત કરો, ત્યારે આ ભારત બચ્યું છે. અને હું ખેડૂત ભાઈ બહેનોને એ પણ કહેવા માંગુ છું કે તમે જે કમાવો એની બચતમાં જ સીધી ના લઈ જાઓ. 50% તમારી ખેતીમાં પાછી વાપરો અને એનું રિઝલ્ટ જુઓ. આ આપણે જે ખાતર જે કહ્યું કે એના એ તરફ નહીં, આ ગાયોને પાડવામાં કે બીજી બધી વસ્તુમાં તમે 50% પાછું વાપરો, 50% તમે રાખો બચતમાં, એનો વાંધો નથી. જો એ નહીં વાપરો અને બધું જેટલું આવ્યું એ મારું અને પછી ખિસ્સામાં નાખતો તો તમારો પાક પણ વહેલો વેચી નાખવો પડે છે, એમાં તમને કોઈ ભાવ મળતો નથી. પછી એમાં તમારું ફ્રૂટ હોય કે અનાજ હોય, કેમ પહેલાથી ઉધાર દઈ દો છો? ઉધરો દેવાવાળાને તમે આવક જોજો મળે કે જે કાંઈ, અને જે ને ઉધરું નથી દીધું સમય આવતા સાચો ભાવ જોઈને ઊંચો ભાવ જોઈને વેચ્યું છે, બે વચ્ચે તફાવત તો જુઓ, ખાલી પૂછો નહીં, તફાવત જુઓ. કારણ આપણે ઉધરું શું કામ વેચવું પડે છે? કારણ કે આપણે આપણા પૈસા કાં તો વેડફી નાખ્યા છે ને કાં પહેલેથી ક્યાંક દબાવી દીધા છે. એ ના કરો. અને આવી રીતે આ તો મેં લંડન અને મિડલ ઇસ્ટ દુબઈના દાખલા દીધા, પણ આખું વિશ્વ આપણે જાણો એનું એક ઉદાહરણ દઉં છું.
હું હાર્ડવેર અને બિલ્ડિંગ મટીરિયલના વેપારમાં કેન્યામાં છું અને 1959થી આ ધંધામાં નોકરી કરતો અને પોતાનું કરું છું ઘણા વર્ષોથી. ત્યારે ભારતનો અમને અનુભવ થયો એ કહું છું. અમને સ્ટીલના પાણીના પાઇપ ત્યારે પ્લાસ્ટિક નહોતું આવ્યું, એક કલિંગા સ્ટીલ વાળા વેચવા આવ્યા. સેમ્પલ બહુ સારા દેખાડી ગયા અને નાયરોબીથી લગભગ 2000 ટનનો પાઇપનો ઓર્ડર મળ્યો. એના પહેલા અમે ભારતનો લેતા જ નહીં, કારણ કે એની ગુણવત્તા નથી બરાબર. એકદમ સારું લાગ્યું તો 2000 ટનનો અમે ઓર્ડર આપ્યો અને જ્યારે માલ આવ્યો ત્યારે ફિટ કરવાવાળા બધા જોવો ત્યાં ફુવારા ઉડે અને એ દરમિયાન કલિંગા વાળો બંધ કરીને વયો ગયો. હવે ત્યારથી ભારતમાં વળી આંચ આવી ગઈ, ફરી સારા સારા વેપારીઓ. હવે અમે ભારતનો માલ એટલો બધો ભારતને આફ્રિકા આખામાં આવે છે કારણ કે એનું સ્પર્ધા વધી અને સારો માલ થાય છે. આજે કોણ કહે કે ભારતનો માલ ખોટો છે? ત્યારે આવી જો આપણે પોતે ખેડૂતો પોતપોતાની સાંખ ઊભી કરશું, જે કંઈ સંયુક્ત રીતે સાંખ ઊભી નહીં કરીએ આપણે અથવા તો વ્યક્તિગત રીતે સાંખ ઊભી નહીં કરીએ તો આપણો કોઈ માલ લેવાનો નથી. અને એક વખત માલ સારો બતાવ્યો અને મોકલાવ્યો પછી જો ડાંઠા દેવા બનશું તોય નહીં થાય. એટલા માટે ગુણવત્તા આપણે અથાણા કે જે કંઈ બનાવતા હોય એની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે અને ગુણવત્તાને દિવસો દિવસ જેમ સુધારશો તેમજ એનો ઓલો કરી શકશો. આ રીતે બીજા દેશો પણ આગળ આવશે અને મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કેસર કેરીનો એક દાખલો હજુ પણ લઉં તો જાપાન, ચાઇના અને બીજા બધા દેશો ભારત તરફ નજર નાખીને ઇમ્પોર્ટ કરવા મંડી પડ્યા છે. અને એ જ રીતે આપણો પણ કચ્છ કાંઈ જુદો નથી ભારતથી અને આપણે કાંઈ નહીં કરી શકીએ કે આપણે છેટા એક ખૂણામાં પડ્યા છીએ. આપણો કોણ માલ એક ગ્રંથિ છે આપણામાં કે આપણી ગ્રંથિ એક છે કે આપણો માલને કોણ અડે, અમે ખેડૂતને શું આવડે, ઓલાને શું આવડે. ગ્રંથિ દૂર કરો, એક ગ્રંથિ દૂર કરો અને બીજી ઈર્ષા દૂર કરો. આપણે ઈર્ષા કરીએ છીએ એમાં આપણે બહુ ગુમાવીએ છીએ. બીજું આપણે જે શીખ્યા છીએ એ આપણા પાસે જ રહેવા દઈએ છીએ, એનું વિતરણ નથી કરતા. આપણા બાળ બચ્ચાને પણ નથી કરતા. એ તો એક બાજુ રહ્યું, આપણા ભાઈ ભાંડરું હોય, આપણા ગ્રામજનો હોય, મિત્રો હોય કે સમાજ હોય, એને વિતરણ કરો અને જે તમારે ભાગે આવવાનું છે તો આવવાનું જ છે. આ દરિયાનું પાણી છે તમારે ભાગે કે બધું તમે નથી પી લેવાના, તો શા માટે આટલી બધી સંકુચિતતા રાખો છો? ત્યારે એ સંકુચિતતા આજે બધા જે લોકો બોલ્યા છે, જે કોઈ ખેડૂત બોલ્યા, ભાઈ બોલ્યા, એ સંકુચિતતા દૂર કરવા માટે આપણે કરીએ છીએ. આપણા સમાજે અને ખાસ કરીને હું તો બહોળી રીતે કહું ભારતીય સમાજ કે હિન્દુ સમાજ જો આપણામાં એકબીજાનું જે ખંડન કરીએ છીએ, એકબીજાનું આપણે જે ઈર્ષા કરીએ છીએ એ જો દૂર કરશું તો આપણે ઘણું બધું આપણા કુટુંબીને અને આપણા સમાજને, આપણા દેશને આપી શકશું. અને એક ભાવના રાખશું કે બધાએ કમાય, હું એ કમાઉં, ઓલો કમાય, ઓલો કમાય, બધા કમાય તો જ થશે. સેવા ભાવના ઓછી થતી જાય છે, સેવા ભાવના વધે એના ક્ષેત્રો જુદા છે. આપણે જ્યારે ખેતીની કે કમાણીની વાત કરી છે ત્યારે સેવા ભાવનું એનું અનુસંધાન કાંઈ જુદી જગ્યાએ આવે છે. તો વધારે ન કહેતા આપે જે કંઈ સમય આપ્યો, અમારા આમંત્રણને માન આપ્યું અને જે પધાર્યા છો તો ફક્ત આપ્યું એનાથી હું સંતોષ નથી માનતો. તમે કંઈક તમારા મગજમાં લઈને જાઓ, એનો ઉપયોગ કરો અને જ્યારે ફરી આવતા વર્ષે દેખાય સન્માન કરવાનું કાર્ય એ છે. હવે અમે એક નવું કર્યું છે, દર વર્ષે જે નવા ઉગતા બીજા જે પ્રયોગો કરવાવાળા આવશે એમનું સન્માન કરશું, જેથી એમનામાં પ્રેરણા આવે, બીજામાં પ્રેરણા આવે અને એ પોતે બોલે. આજે તો 2-3 જણા બોલ્યા છે, 2 જણા ફરી વધારેમાં લોકો બોલે કે એમને શું પરિણામ લાવ્યા અને શું શું કરવાથી એમને ફાયદા થયા. એ જ એક પ્રસારણ છે કે તમે શીખ્યા એનો આગળ લોકોને જાય, એવી મારી નમ્ર વિનંતી છે. એને સાથે હું અહીં વિરમું છું. આભાર. આભાર વિધિ આપણે કરીએ. પહેલા માનવી સમાજ કેટલાક વ્યક્તિ વિશેષોનું અહીં સન્માન કરવા માંગે છે. તો માવજીભાઈ હરજી રાબડિયા, પ્રમુખ શ્રી માનવી લેવા પટેલ સમાજ અને એના કાર્યકરોને વિનંતી છે કે તેઓ આયોજક ટ્રસ્ટના મૂળજીભાઈ લાલજી પિંડોરિયાને તાલ અને આપ સૌનો અહીં પધાર્યા એ બદલ આભાર વ્યક્ત કરે છે. જોરદાર તાળીઓથી આપણે મૂળજીભાઈને સન્માન બદલ વધાવશું. એમની સાથે ડોક્ટર અશોક શાહને પણ આપણે માનવી સમાજ વતી સાલ અર્પણ કરશું. હિતેશભાઈ જાનીને, વેલજીભાઈ ભુડિયાને અને ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ માવજીભાઈ ગોવિંદ જાટિયા, આટલા મિત્રોને આપણે સ્નેહ શાલ અર્પણ અત્યારે માનવી સમાજના પ્રમુખ સમગ્ર સમાજ વતીથી અર્પણ કરી રહ્યા છે.
અત્રે આપનો પણ આભાર, હિતેશભાઈ જાનીનો પણ આભાર. વેલજીભાઈ તમારો બિલકુલ આભાર નહીં, કારણ કે તમે અમારા પરિવારના સદસ્ય છો. માવજીભાઈ એરજી રાબડિયાનો આભાર, માવજી ગોવિંદ જાટિયાનો પણ આભાર. અત્રે મંડપ સર્વિસ, સાઉન્ડ સર્વિસ, વિડીયોગ્રાફી સૌ કોઈ જેણે જેણે પણ સહયોગ આપ્યો છે. રસોડા વિભાગ સૌનો લાલજીભાઈ રૂડા પિલોરિયા ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે.